ગાઈડલાઈન આવેલી હતી અને તેના સંદર્ભમાં પણ એક સરકારશ્રીની નવી ગાઈડલાઈન આવી છે। તે અનુસંધાને તમામ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, CHC અને PSC ખાતે આ ગાઈડલાઈનનું અમલીકરણ થાય તેની ગાઈડલાઈનની સૂચના તમામ જગ્યાએ આપી દીધી છે। ચાંદીપુરા દર્શક મિત્રો, તમને લાગશે કે ચાંદીપુરા એટલે શું, પરંતુ ચાંદીપુરા નામનો એક રોગ છે અને તેની દહેશત વચ્ચે બનાસકાંઠા જિલ્લા રોગ નિયંત્રણ અધિકારીની ડીસા સિવિલ હોસ્પિટલમાં એક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાઈ હતી। સિવિલ સહિત જિલ્લાના બાળ રોગ નિષ્ણાતોને જરૂરી સૂચના પણ આપી હતી। નમસ્કાર, હું આપની સાથે રીના અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ। ગુજરાતમાં હવે એક નવો રોગ દહેશત ફેલાવી રહ્યો છે અને તે છે ચાંદીપુરા રોગ। 14 વર્ષ પહેલા રોગે પોતાનું માથું ઊંચક્યું હતું અને ફરી તે વખતે 17ના મોત થયા હતા અને ફરી એકવાર આ ગુજરાતમાં રોગે એન્ટ્રી કરી છે અને ફરી એકવાર તેનું માથું ઊંચક્યું છે, જેમાં સાબરકાંઠા અને અરવલ્લી આ રોગના ભરડામાં આવી ચૂક્યા છે। અત્યાર સુધી ચાંદીપુરા રોગથી 5 બાળકોના મોત નિપજ્યા છે, એટલે ખૂબ મોટી વાત કહેવાય। ત્યારે બનાસકાંઠામાં પણ આ રોગ પગ પેસારો ન કરે તે માટે આજે બનાસકાંઠા જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી અને આ રોગના ભરડામાં 10 વર્ષથી નાની ઉંમરના બાળકો આવે છે, જેના કારણે સિવિલમાં બાળ રોગ નિષ્ણાત સહિત જિલ્લાના બાળ રોગ નિષ્ણાતોને એલર્ટ રહેવા માટે સૂચન પણ કર્યું હતું। જો જિલ્લામાં આ રોગના કોઈ દર્દીમાં લક્ષણો જણાય તો જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી। ત્યારે ટુડે ન્યૂઝના સીધા સંવાદ સાથે જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી ડોક્ટર જિગ્નેશ હરિયાણી જોડાયા હતા અને તેઓએ સમગ્ર માહિતી આપી હતી। સાબરકાંઠામાં અને અરવલ્લીમાં જે ચાંદીપુરમના કેસોના કારણે બાળકોના મૃત્યુ થયા તે અગાઉ પણ આ ગાઈડલાઈન આવેલી હતી અને તેના સંદર્ભમાં પણ એક સરકારશ્રીની નવી ગાઈડલાઈન આવી છે। તે અનુસંધાને તમામ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, CHC અને PSC ખાતે આ ગાઈડલાઈનનું અમલીકરણ થાય તેની ગાઈડલાઈનની સૂચના તમામ જગ્યાએ આપી દીધી છે। અમારા બનાસકાંઠાના 763 સબ સેન્ટર છે, તેના 763 સબ સેન્ટરમાં અમારી ટીમ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને આશાઓ દ્વારા તમામ ઘરનું સર્વેલન્સ થાય। જ્યાં સેન્ડફ્લાય દ્વારા ફેલાતો રોગ છે તો સેન્ડફ્લાયની જે એનું રેસિડન્ટ કહેવાય એ જગ્યાઓ અમુક રેતાળ પ્રદેશમાં જોવા મળે છે। અમુક ઘર હોય કે જ્યાં પ્લાસ્ટર ન કરેલું હોય, છાણથી લીંપેલું ન હોય તેવા તમામ ઘરોમાં સર્વેલન્સ કરવાની સૂચના આપી છે અને તેવા ઘરોને પ્લાસ્ટર યુક્ત કરવા અને લીંપણ કરવાની સૂચના આપવામાં આવી છે। વધુમાં વેક્ટર કંટ્રોલની જેમ આને પણ અટકાયતી પગલાં લેવા માટે જ્યાં મેલેથિયોન 5% પાવડર છાંટવાની સૂચના આપવામાં આવી છે। ધુવાડો પણ કરવાની સૂચના આપવામાં આવી છે। સાથે સાથે સ્કિનમાં આ ડાયરેક્ટ બાઇટ કરે છે સેન્ડફ્લાય અને ત્યાં બ્લિસ્ટર થાય છે અને લાલાશ થઈ જાય છે, એટલે એની થીક જેલી આવે છે, થીક જેલી લગાડવાની પણ સૂચના આપવામાં આવી છે। તે પ્રમાણે ચાંદીપુરમ વાયરસ બનાસકાંઠામાં ન આવે તે માટેના તકેદારીના પગલાં ઘરે ઘરે સર્વેલન્સ કામગીરી દ્વારા કરવામાં આવી રહી છે। તો આ હતા જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી જેઓ જરૂરી જાણકારી આપી હતી। ત્યારે હાલ તો જિલ્લામાં ચાંદીપુરા રોગનો કોઈ કેસ નોંધાયો નથી। જો કે બીજા અન્ય જિલ્લાઓમાં આ રોગે માઝા મૂકી છે, જેને લઈને બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ પણ હવે હરકતમાં આવ્યું છે કે જો કે આ રોગ જે છે તે જીવલેણ રોગ છે, નાના બાળકો પર હાવી થઈ જાય છે અને પહેલાં પણ તેને 17 લોકોના ભોગ લીધેલા છે। ફરી એકવાર અરવલ્લી અને સાબરકાંઠામાં તેને માથું ઊંચક્યું છે, જેના કારણે 5 જેટલા બાળકોના મૃત્યુ પણ થયા છે। ખૂબ ગંભીર બાબત છે, જેને લઈને જિલ્લા રોગ નિયંત્રણ અધિકારીએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી હતી। તમામ બાળ રોગ નિષ્ણાતોને સૂચન પણ કર્યું છે, પરંતુ પરિવારના સભ્યોએ પણ જે બાળકોના માતા પિતા હોય છે તેમને પણ સજાગ રહેવું ખૂબ જ જરૂરી છે। જે રોગના લક્ષણો છે તે ધ્યાનમાં આવતા તુરંત જ તેની જાણકારી લેવી, તુરંત જ બાળ નિષ્ણાતને બતાવવું, તેનું ચેકિંગ કરાવવું અને તાત્કાલિક તબીબ પાસે જઈને દવા કરાવવી ખૂબ જ જરૂરી છે। નમસ્કાર।